સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। કોંગ્રેસ દ્વારા હવે સત્તાવાર રીતે પ્રચાર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। શહેરના વોર્ડ નંબર 4 માં કોંગ્રેસના ઉમેદવાર ભરત ફિણવિયા દ્વારા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને પાર્ટી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જે કોંગ્રેસ માટે સકારાત્મક વાતાવરણ દર્શાવે છે। આ પ્રસંગે કોંગ્રેસ વોર્ડ નંબર 4 માંથી પોતાના ઉમેદવાર તરીકે ભરત ફિણવિયા, મમતાબેન સવાણી, દિનેશ વેકરિયા અને રેખાબેન ભાલિયાને મેદાનમાં ઉતાર્યા છે। કાર્યક્રમ દરમિયાન ભરત ફિણવિયાએ ઉપસ્થિત જનતાને સંબોધતા કોંગ્રેસ પક્ષને મત આપવા અપીલ કરી હતી। તેમણે જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા પ્રજાના હિત માટે કાર્યરત રહી છે અને આગામી સમયમાં પણ વિકાસના મુદ્દાને પ્રાથમિકતા આપશે। સાથે જ તેમણે આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરતા જણાવ્યું કે ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 27 બેઠક મળી હતી, પરંતુ ત્યારબાદ અનેક કોર્પોરેટર પ્રજા સાથે દ્રોહ કરીને ભાજપમાં જોડાઈ ગયા। તેમણે આને જનમત સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો હતો। હું ભરતભાઈ ધીરુભાઈ ફિણવિયા, વોર્ડ નંબર 4 કાપોદ્રા, સુરત મહાનગરપાલિકાનું જે ઇલેક્શન ચૂંટણી આવી છે એમાં મેં નોમિનેશન ભરેલું છે અને ચૂંટણી લડી રહ્યો છું કોંગ્રેસ પક્ષ તરફથી। તો આપ સૌને જાહેર આમંત્રણ આપું છું કે આવતી 26 તારીખ ચૂંટણીનો ઇલેક્શનનો દિવસ છે। આપ લોકો જંગી બહુમતીથી વોટિંગ કરો અને કોંગ્રેસ પક્ષને વિજય બનાવો। આજે મેં મારા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। આજે ઘણી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવીને મળીને ગયા છે અને જે આ લોકો બોર્ડ અને બેનર મારીને ફરે છે આપવાળા કે હવે તો થાકી ગયા છે, તો આખું સુરત એમ જ કહે છે ભાઈ હવે થાકી ગયા છે તમારથી, હવે આ બેનર ને બોર્ડ ને લઈને ભાગો। 27 કોર્પોરેટરો આવેલા આપના ગયા વર્ષે, એમાં 13 વેચાઈ ગયા, 3 જેલમાં ગયા, 12 વધ્યા છે। એ પણ ભાજપ વાળા એટલે નથી ખેરવતા, વિરોધ પક્ષના નેતાનું પદ જાય તો ભાજપની પણ આબરૂના લીરે લીરા ઉડે। આપના તો ઉડી જ ગયા છે, હારવાર એનાય ઉડે। એટલે હવે ન્યા આવીને અટકી ગયેલી પાર્ટી છે, એટલે લોકોને સમજવાનું 27 માંથી 13 વેચાઈ ગયા હોય, 3 જે જેલમાં ગયા હોય, એ પાર્ટી કેટલી ચોખ્ખી હોય। આની અગાઉ 36 કોર્પોરેટરો સુરત મહાનગરપાલિકામાં તમે લોકોએ ચૂંટાઈને મોકલેલા, 36 માંથી એક પણ નતો વેચાણો, કોઈ પણ નહીં। અને એ 5 વર્ષની સત્તામાં કોંગ્રેસે ભાજપને મોઢે ફીણ લાવી દીધા હતા। 150 કરોડનો વેરો રિવર્સ કરાવેલો હોય એવું કોંગ્રેસે શાસન કરતા શીખવાડ્યું હતું ભાજપને। છૂટીને આવશું તો અમારો મેનિફેસ્ટો છે જે અમે બહાર પાડેલો છે, એ મેનિફેસ્ટો ઉપર સંપૂર્ણપણે કામ કરવામાં આવશે। કોઈના દાબ દબાવથી આ સરકારમાં અમે કામ નહીં કરીએ। લોકોના હિતના કોઈ પણ કામ હશે, લોકોને ઘરે ઘરે જઈને પૂછવામાં આવશે કે શું તકલીફ છે, શું તમારા અધૂરા કામ છે, આ સરકાર તમને શું પૂરું નથી પાડી રહી। તમારા વારંવાર કહેવાથી 1200 રૂપિયા બાટલો ફુગાડ્યો અને એમ કે રામ રાજ્ય છે। રામ રાજ્ય કોને કહેવાય પેલા શીખો, પછી કોકને કહો રામ રાજ્ય કોને કહેવાય। 1000 રૂપિયા બાટલો લેવાનો રામ રાજ્ય હાલી મળ્યા છે। મારું નામ દિનેશ કુમાર ચંદુભાઈ વેકરિયા ઉર્ફે ડીસી તરીકે મને ઓળખ આપેલી છે અને અમે 4 નંબર વોર્ડમાં કોર્પોરેશનમાં ફોર્મ ભરી દાવેદારી નોંધાવેલી છે અને ઉપરથી અમને સિલેક્ટ કરવામાં આવેલા છે, જે નોંધ લેવામાં આવેલી છે। અને લોકપ્રિયમાં અમને પ્રજાજનકોએ અમને કીધેલું છે કે તમે ફોર્મ ભરી અને આવો અને અમારા શુભ કાર્ય કરો, સુકામ કાર્ય જે અટકેલા છે એ કરો, એના હિસાબેથી અમે દાવેદારી ભરેલી છે અને અમને સિલેક્ટ કરવામાં આવેલા છે। અને લોકોનો ચાહના અને ભાવ ને પ્રેમથી અમે ચૂંટાઈ આવશું એવો અમે આગ્રહ રાખીએ છીએ ને સૌ જનતા અમારી સાથે છે। લોકોને બહુ તકલીફો છે અને લોકો કહે છે સૂકા કામ જે કોર્પોરેશન કરે છે એ બિલકુલ વરાછા રોડ ઉપર જોઈ રહ્યા છીએ તો એક બી કામ ગવર્મેન્ટના કે જે એસેમ્બલીના હોય છે એ કામો થતા નથી। જે રોડ ઉપર રસ્તાઓ ઉપર જ્યાં ત્યાં બધા કોર્પોરેશનોના કામ ચાલે છે ત્યાં આડા પતરા એંગલો મારેલી છે અને વિથ
લોકોની પાસે દંડ ઉઘરાવવામાં આવે છે. રોડ રસ્તાનું જ કામ હોય છે જે કોર્પોરેશનના હદમાં આવે છે, જે કોર્પોરેશનના સુકાનમાં બધા કામો આવે છે. જે પાણીના સમસ્યા છે, જે પાણી અમુક સોસાયટીમાં તો આપેલી જ નથી અને છતાંય મીટર મૂકવાની વાત કરે છે. એટલે આ તો પ્રાઇવેટ કંપનીઓને કામ આપી દેવામાં આવે છે, જે મીટરો મૂકે છે, પછી તો એ બંધારણમાં બંધાઈ જાય છે કે તમારું બિલ નહીં ભરાય તો પાણી આપવામાં નહીં આવે. જે વેરા બિલમાં આપણે વેરો ભરીએ છીએ એમાં શિક્ષણનો, પાણીનો, ભૂગર્ભનો એ બધાનો વેરો ભરતા જ હોઈએ છીએ. જે આપણે નવી બાઇકો કે મોટી ગાડીઓ અને એના માટે અમે તો પહેલા ચૂંટીને આવશું એટલે રોડ રસ્તા, જે લોકોને પાણીની સમસ્યા છે એ લોકોને પાણીની, વીજળીની, આ બધી આ જે કચરાઓની ગાડીઓ આવે છે, જે ટાઈમસર વળાતા નથી, રોડો સાફ સફાઈ નથી થતા, એમાં સ્વસ્થ ભારત અને સુરતનો ગ્રેડ આપે છે. તો એ કયા હિસાબે આપે છે? વરાછા રોડમાં જેટલી પ્રજાજનો છે એ બધા જોવે છે, અઠવા ગેટમાં આવી રીતના છે, તો અહીંયા કેમ નથી? વેરો તો બધાનો સુકાન બધાનો સરખો જ લેવાય છે. જે 500 વારના મકાનમાં રહે છે એનો બી, જે 500 મીટરના પેલામાં રહે છે એને બી એ વેરો લેવાય છે. એમાં 500 સ્ક્વેર ફૂટના ફ્લેટમાં રહે છે એનો બી એક પ્રમાણનો વેરો લેવાય છે. તો એ સુકાન કામો અમે જે કે છે કેટલી જૂની પ્રોપર્ટી છે તો એનો વેરો આ ટાઈપનો આવવો જોઈએ, આટલું મકાન છે તો એનો વેરો આ ટાઈપનો આવવો જોઈએ. જેટલી આ બધી વ્યવસ્થાઓ નથી, પાર્કિંગની છે કે જે અસુવિધા રોડની છે, ગટર લાઈનોની છે, એ બધા કામો કરશું અમે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.